બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચારના વિરોધમાં ધંધુકા હિન્દુ એકતા સમિતિ દ્વારા મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુ પર અત્યાચારના વિરોધમાં ધંધુકામાં હિન્દુ એકતા સમિતિ દ્વારા બિલ્લા 4 રસ્તાથી મૌન રેલી યોજી હતી। બસ સ્ટેશન 4 રસ્તા થઈને મામલતદાર કચેરી ખાતે આ રેલી પહોંચી હતી, જેમાં સાધુ સંતો, મહંતો, સામાજિક સંગઠન આગેવાનો જોડાયા હતા। મામલતદાર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી। अब आज का कार्यक्रम था, उपलक्ष्य में क्या कहेंगे आप? जय सियाराम। आज धंधुका ग्राम में एक सरस संतोनी आंगेवानी हेठल संघ ने और सनातन धर्म हिंदू भाई भाइयों ने मिलकर के, संतों ने समाज में मिलकर के आज एक मौन रैली की यात्रा काढ़वा में आई और आज आवेदन पत्र मामलतदार साहब ने आप्यो है। हिंदू संगठन भाइयों ने जागृत करवा में आयो है कि जागृत थाए और भारत में जो हमारे देश में बंगाल में जो बांग्लादेश में जो हिंदुओं पर दुर्दशा थई रही है, इमने सतावा में आवे से, इमने मारवा में आवे से, हमारे सनातन संस्कृति को नष्ट करवा में आवे से, इन्हें विरुद्ध आज एक मौन रैली यात्रा करवा में आई है। ये समस्त शांतिपूर्वक मौन रैली यात्रा संपन्न थई है और भारत के समस्त हिंदुओं को, सनातन धर्मियों को, राम भक्तों को संगठित थवानी जरूरत है। संगठित थी तो हमें आप अपने संस्कृति और शास्त्रीय और हिंदू धर्म की रक्षा करी सकिए, यो हमारो प्रयास है। सबनो यही आशा है। जय सियाराम। अब આજની આ મૌન રેલી શું કહેશો? બાંગ્લાદેશની અંદર જે આપણા હિન્દુ ભાઈઓ માટે જેમને કૃત્ય ભર્યો આ વ્યવહાર કર્યો છે એની માટે આ મૌન રેલી હતી। એમને કહેવા માગીશ, બરાબર, હું વિજયસિંહ ધર્મરક્ષક વીરભૂષણ દાદાબાપુ ધામ મહંત, કે આ હિન્દુ એ શાંતિનો દેશ છે અને શાંતિ સાથે અમે શક્તિને પણ માનીએ છીએ અને જેઓ શક્તિને માનીએ છીએ એટલે શાસ્ત્રને પણ માનીએ છીએ અને શસ્ત્રને પણ માનીએ છીએ। આ મૌન રેલી છે એ શાંતિ માટે હતી, એટલે અમને હિન્દુઓને એવી પ્રેરણા ના કરાવો કે અમે શસ્ત્ર પણ ઉપાડી શકીએ અને અમારા ભાઈઓ માટે અમે હિન્દુ કંઈ પણ કરી શકીએ, એવો અમને આ આક્રોશે નહીં અને આને ઉપર પ્રશાસન છે એ કાર્યવાહી કરે અને અમારા હિન્દુ ભાઈઓની રક્ષા કરે। અમે હિન્દુ છીએ અને હિન્દુની ભાઈઓ રક્ષા માટે રેલીમાં આગળ આવ્યા છીએ, તો આની પણ આગળ અમે જઈ શકીએ છીએ। જય ભારત, જય હિન્દ, જય। બાપુ, આજની મૌન રેલી શું કહેશો? હિન્દુઓની આજની મૌન રેલી બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુઓ પર, બર્બરતાપૂર્વક માનવતાને પણ દુઃખ દે એવો આ બર્બરતાપૂર્વક અત્યાચારને એક સંદેશ આપવા માંગીએ છીએ કે અમે આ મૌન રેલી કરી છે અને હિન્દુઓને જાગૃત થઈને જો આ ન રોકવામાં આવ્યું તો હિન્દુ ઉગ્ર પણ બની શકે છે। જય શ્રી રામ।